દક્ષિણ ગુજરાતમાં છઠ્ઠા નોરતે ગરબામાં મેઘરાજાનું વિઘ્ન। નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ। વાપી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વલસાડના મોંઘાભાઈ હોલમાં ગરબા મહોત્સવના બેનરો ઉડી ગયા, એટલો પવન ફૂંકાયો। આ તરફ વલસાડમાં પણ ચાલુ વરસાદમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। નવસારીના ચીખલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે। છઠ્ઠા નોરતે ગરબામાં મેઘરાજાનું વિઘ્ન જોવા મળ્યું। વલસાડ જિલ્લાના 5 તાલુકામાં વીજળીના કડાકા સાથે અને પવન પણ જે પ્રમાણે ફૂંકાઈ રહ્યો છે તેની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ વરસાદની અસર સીધી અહીંયા દેખાઈ રહી છે। નવરાત્રિ આયોજન અટકી ગયું છે અને હાલની જે સ્થિતિ છે એ આપ જોઈ શકો છો। ઓર્કેસ્ટ્રા પણ અટકી ગઈ છે અને હાલ પરિસ્થિતિ એ છે કે ગરબા રમાવાની તો દૂરની વાત, આયોજકો અત્યારે જે સામિયાણું છે, જે ડોમ છે, જે વ્યવસ્થા છે એને સાચવવાની કોશિશ કરી રહ્યા છે। વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં આ જ સ્થિતિ છે। દરેક ગરબા આયોજકો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે પોતાનો સામાન બચાવે। ઓર્કેસ્ટ્રાવાળા પણ એ પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે કે એનો સામાન બચાવે, કારણ કે આ જે વરસાદ પડી રહ્યો છે તે વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અત્યારે જ્યારે આ વાત અમે કરી રહ્યા છે ત્યારે પણ જે પ્રમાણેના આ વીજળીના કડાકા થઈ રહ્યા છે, વીજળી ચમકી રહી છે અને એની સાથે આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને સીધી જનજીવન પર અસર દેખાઈ રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર પણ આ ધોધમાર વરસાદની અસર દેખાઈ રહી છે। ઘણા વેહિકલ્સ સાઈડ પર અટકી ગયા છે। અમને જે જાણકારી મળી રહી છે, નાના 4 વ્હીલર્સ સાઈડ પર અટકી ગયા છે, કારણ કે એટલો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।